નમસ્કાર મિત્રો, પ્રકરણ 3 નો એક અગત્યનો ટોપિક છે આયનીકરણ એન્થાલ્પી. મેં જે ગયા લેક્ચર્સમાં તમને સમજાવ્યું હતું કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી ઉર્જા એન્થાલ્પી ઉર્જાનું એક સ્વરૂપ જ છે. એટલે ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા આપવી પડે. પણ તમારે આ સંબંધ યાદ રાખવાનો કે આયનીકરણ એન્થાલ્પીને પરમાણુ કદ સાથે સંબંધ છે, પણ વ્યસ્ત પ્રમાણમાં છે. આ આવર્ત બીજો, આવર્તમાં પરમાણુ ક્રમાંક ક્રમશઃ વધે. લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ક્લોરીન. તો પછી ત્રિજ્યા અથવા કદ ક્રમશઃ ઘટે છે. લિથિયમનું કદ સૌથી મોટું હશે, જ્યારે ક્લોરીનનું કદ નાનું હશે, જે મેં અગાઉ તમને સમજાવ્યું. તો પછી કદ ઘટે છે, તો પછી એનો વ્યસ્ત વધે, તો ડેલ્ટા એચઆઈ વધે છે. મિત્રો, આમ જાઓ તો ડેલ્ટા એચઆઈમાં વધારો થાય. લિથિયમની ડેલ્ટા એચઆઈ સૌથી ઓછી, જ્યારે ક્લોરીનની ડેલ્ટા એચઆઈ સૌથી વધુ. આ આવર્તમાં ચર્ચા કરી. મિત્રો, આ નિયમમાં ક્યાંક અનિયમિતતા પણ જોવા મળે છે. અનિયમિતતા ક્યાંક જોવા મળે છે, કારણ કે એક જ કક્ષાના એસ કક્ષક કરતા પી કક્ષક પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું છે, જે આપણે ચિત્ર વડે પણ સમજાવી શકીએ છીએ કે કેન્દ્ર છે. એસ કક્ષકનો આકાર ગોળાકાર છે, જ્યારે પી કક્ષકનો આકાર ડંબેલ છે. એસ કક્ષક કેન્દ્રથી નજીક છે, જો કેન્દ્રથી નજીક છે, જ્યારે પી કક્ષકનો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે. તેથી એસ કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ હશે, જ્યારે પી કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હશે. તેથી પી માંથી ઇલેક્ટ્રોન પ્રથમ દૂર થાય, ત્યાર પછી જ એસ માંથી દૂર થાય. મિત્રો, આ વસ્તુ બરાબર ધ્યાનમાં રાખો કે કોઈ પણ એનએસ કક્ષક લઈએ અને અહીં આપણે એનપી કક્ષક લઈએ. એસ કક્ષકનો આકાર ગોળાકાર, કેન્દ્રથી નજીક, તેના ઇલેક્ટ્રોન કેન્દ્રથી નજીક હોવાથી કેન્દ્રનું આકર્ષણ બળ વધુ. તેથી તેવા ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે આપવી પડતી આયનીકરણ એન્થાલ્પી વધુ. સાપેક્ષમાં પી કક્ષક વિચારો તો પી કક્ષક જે છે એ કેન્દ્રથી એ આકાર ડંબેલ છે. તેથી તેનો ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, અને દૂર હોવાને કારણે એ ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું થઈ ગયું. તેથી તેવા ઇલેક્ટ્રોનને સરળતાથી દૂર કરી શકાય છે. આમ એસ નો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાતું નથી, જ્યારે પી નો ઇલેક્ટ્રોન સરળતાથી દૂર કરી શકાય છે. મિત્રો, એટલે બરાબર સમજી લેજો. ધ્યાન આપો મિત્રો. બેરિલિયમ અને બોરોનની ડેલ્ટા એચઆઈ ની તુલના કરો તો બેરિલિયમ છે પરમાણુ ક્રમાંક 4, ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. બોરોન પરમાણુ ક્રમાંક 5, તેની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. ઇલેક્ટ્રોન રચના તો મિત્રો પરફેક્ટ આવડવી જોઈએ. 1 થી 30 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના તૈયાર કરવાની. તો બેરિલિયમ જે છે અને બોરોન છે, બેરિલિયમમાં 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય, જ્યારે આમાં પી કક્ષકમાંથી, બાહ્ય કક્ષક પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. પણ 2s
કક્ષકનો આકાર એ ગોળાકાર છે અને ગોળાકાર હોવાથી કેન્દ્રનું તેની ઉપર આકર્ષણ વધુ, ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ. જ્યારે પી કક્ષક છે એ પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ છે, મેં બતાવ્યું છે ડમ્બેલ છે. તેનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, તેથી તે ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું. અહીંયા સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. ઇલેક્ટ્રોન દૂર કરવા ઓછી ઉર્જા, અહીંયા ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. મિત્રો તો બરાબર સમજી લો કે બેરિલિયમ અને બોરોન આ કેન્દ્ર છે, આ બોરોનની પી કક્ષક છે, આ એસ કક્ષક છે, આ 2s કક્ષક પણ છે અને આ 2p કક્ષક છે. એસ કક્ષકનો આકાર ગોળાકાર, પી કક્ષકનો આકાર ડમ્બેલ્સ, એટલે એસ કક્ષકના ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું, અહીંયા પી કક્ષકના ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ ઓછું, અહીંયા વધુ. તેથી આ ઇલેક્ટ્રોન સરળતાથી દૂર થાય અને આ ઇલેક્ટ્રોન દૂર થાય એટલે તેની ડેલ્ટા એચઆઈ ઓછી હશે, પરિણામે બોરોનની ડેલ્ટા એચઆઈ ઓછી છે. જ્યારે બેરિલિયમની કેવી છે મિત્રો? બેરિલિયમની વધારે હશે. તેથી કહી શકાય મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિધાન છે કે ડેલ્ટા એચઆઈ ઓફ બોરોન અને ડેલ્ટા એચઆઈ ઓફ બેરિલિયમ. મિત્રો આ બેમાંથી કોની ડેલ્ટા એચઆઈ વધુ? તો બેરિલિયમની ડેલ્ટા એચઆઈ વધુ હશે. બરાબર છે. અને ડેલ્ટા એચઆઈ કેવી હશે? વધુ હશે. જ્યારે આની ડેલ્ટા એચઆઈ ઓછી હશે. મિત્રો બરાબર ધ્યાનમાં રાખજો. ફરીથી બરાબર જોઈ લો. આ સિદ્ધાંત અનુસાર આમાં 2s માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, આમાંથી 2p માંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. આ બતાવ્યું તે મુજબ 2s કેન્દ્રથી નજીક છે, તેથી તે ઇલેક્ટ્રોન ઉપર કેન્દ્રનું આકર્ષણ બળ વધુ અને આકર્ષણ બળ વધુ, તેથી ઉર્જા વધુ જરૂર પડે, ડેલ્ટા એચઆઈ વધુ. માટે એની ડેલ્ટા એચઆઈ વધુ હશે અસમતાની ચિહ્ન તરીકે. અને બોરોનની ડેલ્ટા એચઆઈ કેવી હશે? ઓછી હશે. શા માટે? તો અહીંયા પી કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે, પી કક્ષકનો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર હશે, ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું આકર્ષણ બળ ઓછું હશે, તેથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય, તેથી તેની ડેલ્ટા એચઆઈ ઓછી. આમ બોરોનની ડેલ્ટા એચઆઈ ઓછી છે, માટે આ જે અસમતા છે એ અસમતા બદલાઈ જશે મિત્રો. બરાબર ધ્યાન આપજો. અહીંયા આ સિદ્ધાંતને આધારે અહીંયા અસમતા બદલાઈ જાય છે. બીજું ત્રીજો આવર્ત લઈએ. આવર્ત 3. ત્રીજો આવર્ત એટલે બાહ્ય કક્ષા ત્રીજો. સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. અણુ પરમાણુ ક્રમાંક 11, આ 12, 13, 14, 15, 16, 17, 18મો આર્ગોન. આપણે અક્રિય સમૂહની આવર્તની ગુણધર્મમાં ચર્ચા કરતા નથી. હવે આમ જાઓ તો એક જ આવર્ત છે,
એટલે કદ ઘટે છે, પણ કદ ઘટે તો એના વ્યસ્ત પ્રમાણમાં ડેલ્ટા એચઆઈ એટલે આયનીકરણ એન્થાલ્પી વધે. એટલે કે આયનીકરણ એન્થાલ્પી સોડિયમ કરતા કોની વધારે હશે? તો કે મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની, એલ્યુમિનિયમ કરતા સિલિકોનની, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. મિત્રો, પરંતુ આ અક્ષમતામાં તફાવત પડે છે, જે પ્રમાણે અહીંયા તો તે રીતે કે ડેલ્ટા એચઆઈ ઓફ મેગ્નેશિયમ, ડેલ્ટા એચઆઈ ઓફ એલ્યુમિનિયમ, તો મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ છે, જ્યારે એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. મિત્રો, તો મેગ્નેશિયમની આપણે ચર્ચા કરીએ અને પછી એલ્યુમિનિયમની ચર્ચા કરીએ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p6 3s1. એનો પરમાણુ ક્રમાંક 12 છે, 2s2. જ્યારે એલ્યુમિનિયમની ઇલેક્ટ્રોન રચના લઈએ તે 1s2 2s2 2p6 3s2 અને ત્રીજો ઇલેક્ટ્રોન છે. અહીંયા ઇલેક્ટ્રોન દૂર થાય કઈ કક્ષામાંથી? તો 3s કક્ષામાંથી. બરાબર યાદ રાખો મિત્રો, ઇલેક્ટ્રોન દૂર થાય તો શેમાંથી? 3s કક્ષકમાંથી. જ્યારે અહીંયા 3p કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય. 3s કક્ષકનો આકાર ગોળાકાર, જ્યારે 3p કક્ષકનો આકાર ડંબેશ. અહીં 3s કક્ષક છે, આ 3p કક્ષક છે. કેન્દ્રથી 3s ના ઇલેક્ટ્રોનનું અંતર ઓછું, કેન્દ્રથી 3p કક્ષકના ઇલેક્ટ્રોનનું અંતર વધુ. અહીંયા કેન્દ્રનું બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર, યાની કે 3s ના ઇલેક્ટ્રોન પર આકર્ષણ વધુ. અને આકર્ષણ વધુ, ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડે, અને વધુ ઉર્જા આપવી પડે એટલે ડેલ્ટા એચઆઈ ઓછી હશે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર ગોઠવાયેલો છે, આકર્ષણ ઓછું છે, અને આકર્ષણ ઓછું હોવાથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઉર્જા ઓછી આપવી પડી, એટલે ડેલ્ટા એચઆઈ ઓછી. એટલે મિત્રો બરાબર સમજી લો કે આ અક્ષમતામાં પણ આપણને શું જોવા મળે છે? અનિયમિતતા જોવા મળે છે. આમ આ બંને કારણો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, બરાબર સમજી લેજો કે નિયમ મુજબ આમ જાવ તો ડેલ્ટા એચઆઈ વધે, પરંતુ બેરિલિયમની ડેલ્ટા એચઆઈ વધુ છે, જ્યારે બોરોનની ડેલ્ટા એચઆઈ ઓછી છે. તે જ પ્રકારે ત્રીજા આવર્તમાં જો ચર્ચા કરીએ તો કદ ઘટે છે, ડેલ્ટા એચઆઈ વધે. તો ડેલ્ટા એચઆઈ નો ક્રમ જે છે એ ડેલ્ટા એચઆઈ નો ક્રમ આ હોવો જોઈએ, પરંતુ આ સિદ્ધાંત અનુસાર મેગ્નેશિયમની ડેલ્ટા એચઆઈ વધુ છે, એની સરખામણીમાં એલ્યુમિનિયમની ઓછી છે. એટલે અહીંયા જે અસમતા છે એ અસમતા એની ઇલેક્ટ્રોન રચનાને આધારે બદલાઈ જશે મિત્રો. એટલે બરાબર તમે ધ્યાન રાખજો. હવે બીજી ચર્ચા કરીએ, બરાબર સમજી લેજો. નાઇટ્રોજન અને ઓક્સિજનની ચર્ચા કરીએ તો
એમાં પણ અનિયમિતતા છે. કે નાઇટ્રોજન સેવન કરતા ઓક્સિજન 8 ની ડેલ્ટા એચઆઈ ઓછી. આમ તો વધુ હોવી જોઈએ નિયમ મુજબ, પરંતુ તે અનિયમિતતા છે. એનો આધાર ઇલેક્ટ્રોન રચના ઉપર છે મિત્રો, ઇલેક્ટ્રોન રચના ઉપર છે. બરાબર સમજી લેજો. આ સિદ્ધાંતને આધારે આપણે આ બેની ડેલ્ટા એચઆઈ નો ક્રમ બદલાઈ ગયો. આ ક્રમ છે નહીં મિત્રો, બોરોન બેરિલિયમ ની વધારે છે, કારણ કે આમાંથી 2s માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો પડતો હતો, આમાંથી 2p. તો એ આ સિદ્ધાંતને આધારે હતું. હવે મિત્રો અહીંયા કે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન રચના બે રીતે ગોઠવી. p3 અને બીજી ઇલેક્ટ્રોન રચના આ રીતે સમજી. p4 p3 માં એક ઇલેક્ટ્રોન દાખલ થાય. ઊંડના સિદ્ધાંત અનુસાર p3 હોય તો p માં 3 ઇલેક્ટ્રોન અને 3 ઇલેક્ટ્રોન માં એક ઇલેક્ટ્રોન દાખલ થાય અને એના ઇલેક્ટ્રોન સ્પિન પાછા એક જ દિશામાં હોવા જોઈએ. અહીંયા 4 ઇલેક્ટ્રોન દાખલ કરવા છે, તો પહેલા એક ઇલેક્ટ્રોન દાખલ થશે. એક ઇલેક્ટ્રોન દાખલ થયા પછી ચોથો ઇલેક્ટ્રોન યુગ્મિત થશે, પણ સ્પિન વિરુદ્ધ. આ જે રચના છે એને આપણે કહીશું અર્ધપૂર્ણ પેટાકોષ રચના. પેટાકોષ એટલે કક્ષક. અને મિત્રો તમને ખબર છે કે આ રચનાનું સ્થાયિત્વ વધુ છે. આ રચનાનું સ્થાયિત્વ વધુ છે, તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડી. ડેલ્ટા એચઆઈ. અહીંયા તમે જુઓ કે અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અહીંયા જે છે એ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. અને ઇલેક્ટ્રોન ઉપર વીજભાર સમાન છે, અને સમાન વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. તેથી આમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર કરી શકાય. અને ઇલેક્ટ્રોન દૂર કર્યા પછી કઈ રચના પ્રાપ્ત થાય? વધુ સ્થાયી રચના પ્રાપ્ત થાય. જો ઇલેક્ટ્રોન તમે દૂર કરો તો આના કરતા વધુ સ્થાયી રચના પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે. માટે આમાંથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થશે, અને સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થશે એટલે આ રચનાની ડેલ્ટા એચઆઈ ઓછી. મિત્રો બરાબર સમજી લો. ઘણા બધા સિદ્ધાંતો બદલાય છે ઇલેક્ટ્રોન રચનાને આધારે. કે પી કક્ષકમાં ઇલેક્ટ્રોન 3 જ ભરાયેલા હોય તો એ અર્ધપૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત કરે. એનું સ્થાયિત્વ ઘણું વધારે છે, જે આપણે અગાઉના ચેપ્ટરમાં શીખી ગયા. એની સ્થિરતા વધુ છે, તેથી તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ હોય છે. ઇલેક્ટ્રોન દૂર કરવા માટે વધુ ઉર્જા આપવી પડી, એટલે ડેલ્ટા એચઆઈ વધુ. જ્યારે આ એક પ્રકારની ઇલેક્ટ્રોન રચનામાં અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મિત છે, ઇલેક્ટ્રોન વચ્ચે વીજભાર ઋણ છે, અપાકર્ષણ થશે. અને અપાકર્ષણ થાય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઉર્જાની જરૂર પડી. પરિણામે તેની ડેલ્ટા એચઆઈ ઓછી હતી. આ ઉપરાંત ઇલેક્ટ્રોન દૂર કરો તો p4 માંથી તમારે p3 બને. ઇલેક્ટ્રોન દૂર કરો તો p4 માંથી p3 બને, એટલે પાછી સ્થાયી રચના પ્રાપ્ત કરે. એટલે આમાંથી સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે. આ સરળતાથી ગુમાવશે, ડેલ્ટા એચઆઈ ઓછી.
આ મુશ્કેલીથી ઇલેક્ટ્રોન ગુમાવશે, ડેલ્ટા એચઆઈ વધુ. એ જ પ્રકારે અહીંયા પણ આ સિદ્ધાંતને આધારે આની અક્ષમતા જે છે એ બદલાઈ જાય છે. આમ તો નાઇટ્રોજનની ઓછી હોવી જોઈએ, ઓક્સિજનની વધુ હોવી જોઈએ. એના કરતા ઓક્સિજનની ડેલ્ટા એચઆઈ ઓછી છે. મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કારણો છે બધા. પરીક્ષામાં પૂછાય છે, અક્ષમતાનો તમને એમસીક્યુ નીટજીમાં પૂછાય છે. તો પછી વિચાર કરીએ નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક 7 1s2 2s2 2p3. અહીંયા ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના લઈએ 8 1s2 2s2 2p4. બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના જો ચકાસીએ તો પી કક્ષકની ઇલેક્ટ્રોન રચના ધ્યાનમાં લઈએ તો 2p કક્ષક છે. 2p3 કેટલા ઇલેક્ટ્રોન? તો તે 3 ઇલેક્ટ્રોન. અહીંયા 2p4 છે, કેટલા ઇલેક્ટ્રોન? તો કે 4 ઇલેક્ટ્રોન. સમશક્તિ કક્ષકમાં એક એક દાખલ થયા પછી ઇલેક્ટ્રોન નીકળે. આ જે છે એ અર્ધપૂર્ણ પેટાકોષ છે. અર્ધપેટાકોષ કક્ષક છે. સ્થાયિત્વ વધુ છે. ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જાની જરૂર પડે. તેથી ડેલ્ટા એચઆઈ વધુ. ઓક્સિજનમાં જુઓ કે અર્ધપૂર્ણ પેટાકોષ કરતા એક ઇલેક્ટ્રોન વધુ છે. યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તેથી યુગ્મિત ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. તેથી સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય. ઓછી ઉર્જાની જરૂર પડે. તેથી ડેલ્ટા એચઆઈ ઓછી. તો આમ યાદ રાખો કે ડેલ્ટા એચઆઈ ઓફ નાઇટ્રોજન વધુ છે, ડેલ્ટા એચઆઈ ઓફ ઓક્સિજન ઓછું છે. માટે મિત્રો આની પણ અક્ષમતા શું થઈ જશે? બદલાઈ જશે. તો આની અક્ષમતા પણ મિત્રો બદલાઈ જશે કે નાઇટ્રોજનની વધારે હશે જ્યારે ઓક્સિજનની ઓછી હશે. તો આમ મિત્રો આવર્તની અંદર આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા જોવા મળે છે. બે સિદ્ધાંતોને કારણે, એક મેં આ સિદ્ધાંત સમજાયો અને એક આના માટે અલગ સિદ્ધાંત સમજાયો, જ્યાં આ 2s અને 2p ના ઇલેક્ટ્રોન ને આધારે સમજાવી શકાય. મિત્રો બરાબર સમજી લો. આવું બીજામાં પણ આપણે લઈ શકીએ. ધ્યાન આપો. આવર્ત 3, ત્રીજો આવર્તની ચર્ચા કરીએ તો ત્રીજા આવર્તની અંદર સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આમ જાવ તો ડેલ્ટા એચઆઈ વધે, આયનીકરણ એન્થાલ્પી વધે. આનું કદ મોટું, આનું કદ નાનું, એ પણ મેં અગાઉ સમજાવ્યું. તો સોડિયમ કરતા મેગ્નેશિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની આયનીકરણ એન્થાલ્પી વધુ હોવી જોઈએ. પરંતુ અગાઉ સિદ્ધાંત સમજાવ્યા મુજબ મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમની ડેલ્ટા એચઆઈ ઓછી છે. પછી સિલિકોનની વધુ, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આ ક્રમ હોવો જોઈએ, પરંતુ ત્યાં પણ અનિયમિતતા જોવા મળે છે. સમજાઈએ
ફોસ્ફરસ કરતા સલ્ફરની ડેલ્ટા HI ઓછી છે. આપણું કારણ સ્વરૂપે પણ પરીક્ષામાં પૂછી શકે મિત્રો. ફોસ્ફરસ કરતા સલ્ફરની ડેલ્ટા HI ઓછી, તો પછી આપણે ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના લઈએ તો નિયોન 10 ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે. 3s2 3p3. સલ્ફરની ઇલેક્ટ્રોન રચના લઈએ. સલ્ફર 16 નિયોન 10 3s2 3p4. બરાબર વિચારો મિત્રો. આ જ સિદ્ધાંત આવશે. આ જ સિદ્ધાંતને આધારે આની અસમતા બદલાય તો આની પણ અસમતા બદલાઈ જશે મિત્રો. ફરીથી આ સિદ્ધાંતની આપણે ચર્ચા કરીએ. આ સિદ્ધાંતની અહીંયા એપ્લિકેશન લઈએ તો કહી શકાય કે 3p કક્ષક છે અને 3p કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન છે, જે અર્ધપૂર્ણ કક્ષક છે. સ્થિરતા વધુ છે, તેથી ઇલેક્ટ્રોન દૂર કરવા વધુ ઉર્જા ની જરૂર પડે, તેથી ડેલ્ટા HI વધુ. અહીંયા ઇલેક્ટ્રોન રચના લઈએ મિત્રો. 3p4 અને 3p4 માં 4 છે ઇલેક્ટ્રોન. અહીંયા યુગ્મિત ઇલેક્ટ્રોન છે, તેથી તેમનો વીજભાર સમાન હોવાથી અપાકર્ષણ થાય. સરળતાથી ઇલેક્ટ્રોન દૂર થાય, ઓછી ઉર્જાની જરૂર પડી. તેથી ડેલ્ટા HI એ ઓછી હશે. આ જ સિદ્ધાંત પાછો એક ઇલેક્ટ્રોન દૂર થાય અને એક ઇલેક્ટ્રોન દૂર થયા પછી એ કઈ રચના પ્રાપ્ત કરશે? તો અર્ધપૂર્ણ પેટાકોષ રચના પ્રાપ્ત કરશે. અને અર્ધપૂર્ણ પેટાકોષ રચનાનું સ્થાયિત્વ વધુ છે. આમ વધુ સ્થિરતા પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રોન સરળતાથી ગુમાવશે અને તેથી ઉર્જા ઓછી જરૂર પડે, ડેલ્ટા HI ઓછી. માટે અહીંયા પણ આપણે કહી શકીએ કે ડેલ્ટા HI ફોસ્ફરસ અને ડેલ્ટા HI મિત્રો સલ્ફર. તો આ બેમાંથી કોની ઉર્જા વધુ? તો કહી શકાય ફોસ્ફરસની ઉર્જા વધુ. તો મિત્રો અહીંયા જે અસમતા હતી પહેલા એ ખોટી છે, એની જગ્યાએ આપણે આ અસમતા લેવી પડી મિત્રો. આમ ફોસ્ફરસની ડેલ્ટા HI વધુ, સલ્ફરની ઓછી. આમ તમે મિત્રો બરાબર બંને કારણો, 4 કારણ છે, 1 2 3 અને 4, આ બરાબર તમે સમજી લેજો કે અસમતામાં તમને તફાવત જોવા મળે છે, જે તમને કારણ સ્વરૂપે અવશ્ય રીતે પૂછે છે. હવે એનો આલેખ પણ દોરી શકાય. આલેખ પણ MCQ માં તમને પૂછેલો છે મિત્રો. પરમાણુ અથવા ડેલ્ટા HI વિરુદ્ધ પરમાણુ ક્રમાંક Z. આ શોર્ટ ફોર્મમાં જ લખાય છે, ડેલ્ટા HI વિરુદ્ધ Z. આવર્તમાં બરાબર ધ્યાનમાં રાખો. તો
અહીંયા આપણે ડેલ્ટા એચઆઈ લઈએ મિત્રો, ડેલ્ટા એચઆઈ ને અહીંયા પરમાણુ ક્રમાંક જ્યારે લઈએ કિલો જૂલ મોલ ઇનવર્સ, અહીંયા 3, 4, 5, 6, 7 અને 8 અને ક્લોરીન 9. ઓકે મિત્રો, હવે આનો આલેખ લઈએ બીજા આવર્તનો. તો બીજા આવર્તનમાં લિથિયમની સૌથી ઓછી, એટલે લિથિયમની ઓછી, એના કરતા બેરિલિયમની વધુ મિત્રો. આ બેરિલિયમ, પાછા બેરિલિયમ કરતા બોરોનની ઓછી, આ બોરોનનો પરમાણુ ક્રમાંક 5. પાછા બોરોન કરતા કાર્બનની વધુ, કાર્બન કરતા પાછી નાઇટ્રોજનની વધુ, નાઇટ્રોજન કરતા પાછા ઓક્સિજનની વધુ અને ઓક્સિજન કરતા પાછી ક્લોરીનની વધુ. મિત્રો, આ રીતે આલેખ આવે. એવું જરૂર નથી કે એની નીચે તમારે પરમાણુ ક્રમાંક આવવા જોઈએ. ન ફાવે તો તમે અહીંયા લિથિયમ લખો, બેરિલિયમ લખો, બોરોન લખો, કાર્બન લખો, નાઇટ્રોજન લખો. તો આમ બીજા આવર્ત માટે આવો આલેખ આવે મિત્રો, એટલે બરાબર તમે ધ્યાન રાખજો. હવે આપણે લઈએ ત્રીજા આવર્ત માટે. તો ત્રીજા આવર્ત માટે મિત્રો આવો જ આલેખ આવશે, અનિયમિત આલેખ આવશે. તો ત્રીજા આવર્ત માટેની ચર્ચા કરીએ. આ કયા આવર્ત માટે લીધો? તો કે આ બીજા આવર્ત માટે. હવે માત્ર ત્રીજા આવર્તની ચર્ચા કરીએ મિત્રો. તો ત્રીજો આવર્ત તો ડેલ્ટા એચઆઈ, અહીંયા લઈશું પરમાણુ ક્રમાંક. સૌથી ઓછી કોની? તો કે સોડિયમની, પછી મેગ્નેશિયમની વધુ, સોડિયમ કરતા મેગ્નેશિયમની વધુ, મેગ્નેશિયમ કરતા એલ્યુમિનિયમનું વધારે હોવી જોઈએ, પણ સિદ્ધાંત અનુસાર એલ્યુમિનિયમની ઓછી છે. પછી એલ્યુમિનિયમ કરતા સિલિકોનની વધુ, સિલિકોન કરતા ફોસ્ફરસની વધુ, અને મિત્રો ફોસ્ફરસ કરતા સલ્ફરની પાછી ઓછી છે, તે નીચે તરફ ગ્રાફ રહેશે. અને સલ્ફર કરતા પાછી કોની વધારે? તો કે ક્લોરીનની વધારે. મિત્રો, તો આવો આલેખ આપણને આવશે. આમ બંનેનો આલેખ પ્રમાણમાં ચિત્ર સમાન જ આવે છે મિત્રો. તો આમ આવર્તની અંદર આપણને આયનીકરણ એન્થાલ્પીમાં અનિયમિતતા પણ જોવા મળે અને તેનો આલેખ પણ આપણને આ રીતે જોવા મળે છે મિત્રો. બરાબર ધ્યાનમાં રાખજો. હવે સમૂહમાં આપણે આલેખની ચર્ચા કરીએ. સમૂહમાં ક્યાંય અનિયમિતતા નથી મિત્રો, સમૂહમાં અનિયમિતતા નથી. સમૂહ લઈએ. સમૂહ નંબર 1, આલ્કલી સમૂહ તરીકે તેને ઓળખવામાં આવે છે. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ અને ફ્રાન્સિયમ. તો કદ વધે તો ડેલ્ટા એચઆઈ ઘટે. તો મિત્રો એનો આલેખ આપણે જોઈએ. તો એનો આલેખ સરળતાથી સમજાવી શકાય. વાય અક્ષ ઉપર આપણે ડેલ્ટા એચઆઈ લઈએ કિલો જૂલ મોલ ઇનવર્સ, અને આની ઉપર ઝેડ. કદ વધે છે પણ ડેલ્ટા એચઆઈ ઘટે છે. તો સૌથી વધુ ડેલ્ટા એચઆઈ કોની? તો કે લિથિયમ. ત્યાર પછી ઓછી તો કે સોડિયમની, સોડિયમ કરતા ઓછી તો કે પોટેશિયમની, પોટેશિયમ કરતા ઓછી તો કે રૂબિડિયમની, રૂબિડિયમ કરતા પણ ઓછી તો કે સિઝિયમની, અને સિઝિયમ કરતા પણ ફ્રાન્સિયમની ડેલ્ટા એચઆઈ ઓછી હશે મિત્રો. તો આવો આલેખ આવશે. તો સમૂહમાં જો પૂછે આલેખ
તો મિત્રો આવો જવાબ આવે તો આ સમૂહની પણ મેં ચર્ચા કરી મિત્રો કે અનિયમિતતા નથી. એટલે આજે જે મેં ચલાવ્યું એ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને નીટ અને જીમાં અવશ્ય પૂછાય મિત્રો. એટલે તૈયાર કરજો. નીટ જી માટે અક્ષમતાવાળા પ્રશ્નો તમને પૂછાયેલા છે, જે મેં સાચી અક્ષમતા મેં તમને સમજાવી દીધી છે મિત્રો. એટલે તમે વ્યવસ્થિત રીતે આજનો ટોપિક તૈયાર કરજો. ન સમજણ પડે તો બીજી વખત તમે મારો વિડીયો સાંભળજો, જેથી તમને આ સિદ્ધાંતો તમને કમ્પ્લીટ પરફેક્ટ યાદ રહે, જેથી પરીક્ષામાં તમારી ભૂલ પડે નહીં. વધુ મહેનત કરો મિત્રો. ન સમજણ પડે તો મને ફરીથી ટેલિફોન દ્વારા અથવા તો વોટ્સઅપ દ્વારા તમે મને પ્રશ્ન પૂછી શકો છો. અસ્તુ, ધન્યવાદ.